તો મિત્રો ઘણા બધા લોકો કેવા હોય છે તમને ખબર છે, જ્યારે પણ સંબંધ બાંધવા માટે જાય છે ત્યારે તે સંબંધ બાંધ્યા પહેલાંની જે પ્રોસેસ આવે ને, તો જે ચુંબનવાળી પ્રોસેસ આવે છે, બરાબર છે, તો એ કરતાં લિંગ જે છે એ જનરલી ઊભો થઈ જવો જોઈએ, પણ તે પણ ઊભો નથી થતો, બરાબર છે. એ બધી મોઢાનો ઉપયોગ કરીને લિંગનો ઊભો કરવાની કોશિશ જે છે એ અમુક લોકો કરતા હોય છે, તો એના દ્વારા પણ લિંગ ઊભો નથી થતો. મેઇન પ્રોસેસની તો વાત જ ભૂલી જાઓ. બીજી વસ્તુ કે માની લો કે મોઢાનો ઉપયોગ કરીને લિંગ જે છે એ ઊભો કરવાની કોશિશ કરી અને થઈ ગયો, બરાબર છે, પરંતુ જ્યારે પછી મેઇન પ્રોસેસ જ્યારે આવે છે અને યોનિની અંદર લિંગ જે છે એ નાખી અને આગળ પાછળ કરવાનો સમય આવે છે, તો ત્યારે જે છે એ તરત ઢીલો પડી જાય છે, બરાબર છે. ઓલું ઢીલું પડી ગયેલું રીંગણું કેવી રીતે હોય એવી રીતે થઈ જાય છે, ઓલું વાકું કેળું કેવી રીતે હોય એવી રીતે લિંગ જે છે એ ઢીલો થઈ જતો હોય છે. પણ આ બધી વસ્તુઓ એવી હોય છે કે જે ખૂબ જ પર્સનલ હોય છે. આપણે ડૉક્ટરને નથી કહી શકતા કે નથી અંદર કીધા વગર કોઈને રહી શકતા. આવા પ્રકારની પ્રોબ્લેમ જે છે એ અંદરો અંદર જે છે એ આવતી રહેતી હોય છે, અને જેને કારણે આપણે નથી આપણી વાઈફને કહી શકતા, નથી આપણી ગર્લફ્રેન્ડને કહી શકતા, અને આપણે કેવું તો કેવું કોને અને રહેવું તો રહેવું કેમ સમજાતું નથી. તો જેના કારણે લગ્ન થયા પછી આવા પ્રકારની પ્રોબ્લેમ ઘણા બધા લોકોને આવતી હોય છે, જેના કારણે પરિવારમાં ઝઘડા થતા હોય છે, વાઈફ સાથે ઝઘડા થતા હોય છે, કોન્ફિડન્સ આપણો ડાઉન થઈ જતો હોય છે, આપણે અંદરો અંદર જ આપણને ગિલ્ટી ફીલ થતું હોય છે કે હું તો આવો છું ને નામર્દ છું ને નપુસક છું ને, બરાબર ને. તો આવા પ્રકારની વસ્તુઓ આપણને ખૂબ જ વધારે સ્ટ્રેસ આપતી હોય છે, અને આ નાના એવા દિમાગની અંદર પણ ઘણું બધું મોટું લોડ જે છે એ પડતું હોય છે. તો મિત્રો આનું સોલ્યુશન શું છે? આજના વિડીયોની અંદર તમારો લિંગ જે છે એ ઢીલો શા માટે થઈ જાય છે? તમે એવી નાની નાની ઘણી બધી પ્રકારની ભૂલો કરી બેસો છો કે જેના કારણે તમારું જે કેળું હોય છે, બરાબર ને, એટલે કે રીંગણું હોય છે, એ તરત જ ઢીલું જે છે એ પડી જતું હોય છે. તમે સમજી ગયા ને? તો આના વિશે આપણે ડિટેલની અંદર આનું સોલ્યુશન શું છે તેના વિશે વાત કરવાના છીએ. જો તમને પણ આ પ્રોબ્લેમ હોય તો મિત્રો વિનંતી કરું છું કે વિડીયો જે છે એ આખો જોજો, વચ્ચેથી બિલકુલ સ્કીપ નહીં કરતા, કારણ કે ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છૂટી જશે. અને શું તમે આ ચેનલ ઉપર નવા આવ્યા છો તો પછી વાટ શેને જોવો છો યાર? ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ આપી દો, અને વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા. કારણ કે આવા બધા પ્રકારની વાતો જે છે એ તમને એવું લાગતું હોય છે કે આ ડૉક્ટર સાહેબ શું મંડી પડ્યા છો, પણ કરવી ખૂબ જ વધારે જરૂરી છે કે જેના વિશે આખા યુટ્યુબ ઉપર કોઈ વાત સરળ ગુજરાતી ભાષાની અંદર નથી કરતું. તો ચાલો મિત્રો શરૂ કરી દઈએ વિડીયાને. જો મિત્રો, સૌથી પહેલી વસ્તુની હું તમને વાત કરી દઉં કે બે પ્રકારની પ્રોબ્લેમ હોય છે. લિંગ જે છે એ ઢીલો પડી જવાની બે પ્રકારની પ્રોબ્લેમ હોય છે. સૌથી પહેલી પ્રોબ્લેમની અંદર આપણે વાત કરીએ તો જ્યારે તમે ગેમ શરૂ ના કરો એ પહેલાં જ ઢીલું જે છે એ થઈ જતું હોય છે રીંગણું, બરાબર છે. એટલે કે પહેલા પ્રકારની પ્રોબ્લેમની વાત કરું તો ઘણા બધા પ્રકારના લોકોની સાથે એવું થતું હોય છે કે ભાઈ નવા પ્રકારના લગ્ન થયા હોય છે, મનમાં ખૂબ જ વધારે એક્સપેક્ટેશન્સ હોય છે કે હું તો છાપરા ફાડી નાખીશ, છાપરા તોડી નાખીશ, બરાબર ને, અને યુદ્ધ લડી લઈશ, ધબધબાટી બોલાવી દઈશ. આવા પ્રકારની વસ્તુઓ જે છે એ પરફોર્મન્સ જે છે એ ખૂબ જ જબરદસ્ત હું આપીશ કે જેના કારણે સામેવાળી જે છે એ ખુશમ ખુશ થઈ જવી જોઈએ, બરાબર ને. તો એવા પ્રકારના સપનાઓ આપણે સજાવીને લગ્ન જે છે એ મોટા ઉપાડે કરી તો લીધા હોય, પણ જ્યારે પરફોર્મન્સ જે છે એ આપવાનો સમય આવે તો ત્યારે જે મેઇન સંબંધ બાંધવાની પ્રોસેસની પહેલાંની પ્રોસેસ છે, બરાબર ને, તો તે દરમિયાન ઘણા બધા લોકો જે છે એ હાથનો ઉપયોગ કરી કે જેના કારણે થોડી ઉત્તેજના આવે. અમુક લોકો જે છે એ મોઢાનો ઉપયોગ કરી અને લિંગ જે છે તેને ઊભો કરવાની કોશિશ કરતા હોય છે, બરાબર છે. કારણ કે જ્યારે તમે હાથનો ઉપયોગ કરો છો, જ્યારે તમે મોઢાનો ઉપયોગ સામેવાળી કોઈ વ્યક્તિ કરે છે અને લિંગને ઊભો કરવાની કોશિશ કરે છે, તો ત્યારે લિંગની અંદર જે છે એ બ્લડ સર્ક્યુલેશન જે છે એ ખતરનાક લેવલે વધી જાય છે. એ બ્લડ સર્ક્યુલેશન વધવાના કારણે લિંગ જે છે તેની ચામડીની નીચે જે નળીઓ આવેલી હોય છે તેની અંદર એકદમ દબાણને કારણે પાછળથી લોહી જે છે એ ભરાવા મળે છે. પાછળથી લોહીનું દબાણ આવશે એટલે ધીરે ધીરે દબાણને કારણે જે છે લિંગ ઊભો થશે. પણ લિંગ જે છે એ અમુક લોકોને ગમે એટલું કરે ઊભો જ નથી થતો. ક્યાંથી થાય? લોહીનું પરિભ્રમણ જ નથી, બરાબર છે. તો
આવી પ્રકારની પ્રોબ્લેમ જે છે એ શા માટે થાય છે? આવા પ્રકારની પ્રોબ્લેમ એટલે થાય છે કારણ કે તમારી લિંગની નસો ખરાબ છે મિત્રો, બરાબર છે. એમાં લોહી જે છે એ પૂરતા પ્રમાણમાં ભરાતું જ નથી, તો પછી સમસ્યાનું સમાધાન જે છે એ થશે જ ક્યાંથી? બીજા પ્રકારની પ્રોબ્લેમ એવી હોય છે કે માની લો મોઢા અને હાથનો ઉપયોગ કરી અને લિંગ તો ઊભો થઈ જાય છે, એ ઊભો રહે પણ છે થોડા સમય, પણ જ્યારે મેઇન પ્રોસેસ કરવાનો સમય આવે અને અંદર નાખો ત્યાં જ એની પહેલાં જ ઢીલો થઈ જતો હોય છે. હવે પહેલાં જ ઢીલો થઈ જાય છે તો લિંગ કડક જ નથી તો અંદર જશે કેવી રીતે? બરાબર છે. કડક હોય તો જ અંદર જાય, નહીંતર તો ના જાય. હવે અંદર ના જાય તો છોકરા પણ ના થાય. હવે જે સફેદ પાણી જ અંદર નહીં છૂટે તો છોકરા જે છે એ ક્યાંથી થશે? હવે આ સીધી વસ્તુ છે. તો આવા પ્રકારની ખતરનાક પ્રોબ્લેમ જે છે એ લોકોને જે છે એ આવતી હોય છે. હવે ઢીલો થઈ ગયો તો હવે મારે કરવું શું, અંદર જતો જ નથી. તો આની પાછળ જે છે એ 3-4 કારણો મિત્રો જવાબદાર છે. સૌથી પહેલું કારણ જે છે એ છે કે જો તમે વધારે પડતું હલાવતા હોય, બરાબર ને, તો પછી તમને આ પ્રોબ્લેમ જે છે એ આવી શકે છે. કારણ કે મુઠ્ઠીની અંદર લિંગને જકડી અને વર્ષો સુધી તમે આ મુઠ્ઠી જે છે એની ટાઇટનેસની ટેવ લિંગને પડાવી દીધી છે. એટલે લિંગ જે છે એ જ્યારે મુઠ્ઠીની અંદર તમે જકડશો ત્યારે એ તમારા ઈશારા ઉપર કામ કરશે. એટલે તમારે જેટલી ટાઇટનેસ જોતી છે એટલી ટાઈટ તમે મુઠ્ઠી જે છે એ કરી અને આગળ પાછળ કરશો. અને તમે વર્ષોથી એવું કરતા આવ્યા છીએ, પરંતુ લગ્ન થયા પછી યોનિની અંદર લિંગ નાખતી વખતે તમને એટલું ટાઇટનેસ નહીં મળે, બરાબર છે, જેટલું તમે વર્ષોથી તમારે જોતું હતું. ત્યાં તો ઢીલું જ હશે, તો જેના કારણે તકલીફ જે છે એ ઊભી રહેશે. બીજા પ્રકારની વસ્તુની વાત કરીએ તો જે લોકો જે ચડ્ડી આવે ને ખૂબ જ વધારે ટાઈટ પહેરી રાખતા હોય ને તો પ્રોબ્લેમ જે છે એ થઈ શકે છે. શા માટે? કારણ કે એને કારણે લિંગ અને એની નીચે બે જે લીંબુ આવેલા હોય ને, જે ગોળી આવેલી હોય છે, એ દબાશે, એટલે જેના કારણે તકલીફ થઈ શકે છે. અમુક લોકોને લિંગની નીચે બે જે લીંબુ આવેલા હોય છે તેની અંદર પાણી ભરાવાની પ્રોબ્લેમ જે છે એ શરૂ થઈ જતી હોય છે. જો તમને એની અંદર પાણી ભરાણું હોય તો એ સોજીને મોટા દડા જેવા થઈ જશે, બરાબર છે. તો સમજવું કે મને આ પ્રોબ્લેમ આને કારણે છે. સર્જન ડૉક્ટરને તરત ને તરત બતાવો અને પાણી કઢાવો, બરાબર છે. ચોથા પ્રકારની અહીંયા પ્રોબ્લેમ એ છે કે ઘણા બધા લોકો જે છે એને આખો દિવસ જે છે એ લેપટોપ ઉપર કામ કરવાનું હોય છે. અને આજકાલ વર્ક ફ્રોમ હોમનો જમાનો છે, તો આપણે સમજી શકીએ છીએ કે ઘરે બેઠા 24 કલાક જે છે એમાંથી 12-14 કલાક જે છે એ લેપટોપ ખોળાની અંદર રાખી જાય છે અને કામ જે છે એ કરતા હોય છે. પણ તમને નથી ખબર કે લેપટોપ જે છે એની નીચેનો ભાગ જે છે એ ગરમ થતો હોય છે. હવે નીચેનો ભાગ જ તમે ખોળાની અંદર રાખેલો છે તો એ તમારે જે લીંબુ છે એટલે કે લિંગની નીચે બે ગોળી છે તેને ગરમ કરશે. અને તમને ખબર છે કે આપણા શરીરનું જે તાપમાન હોય ને, એટલે કે 37°C તાપમાન જે હોય છે એનાથી 3 ડિગ્રી જે છે એ ઓછું તાપમાન એ લીંબુનું હોય છે, ગોળીનું હોય છે, બરાબર છે. એટલે કે 37°C તાપમાન શરીરનું છે તો ગોળીનું તાપમાન જે છે એ 3 ડિગ્રી ઓછું હશે. એટલે કે ગોળી જે છે એ આપણા શરીરથી 3 ડિગ્રી ઠંડા હશે. અને એટલું જ તાપમાન કુદરતી રીતે રહેવું જોઈએ તો જ તેની અંદર વીર્ય જે છે એ પ્રોપર માત્રાની અંદર બનતું હોય છે મિત્રો. પરંતુ અહીંયા તો તમે લેપટોપ જે છે એ ખોળાની અંદર આખો દિવસ રાખી અને એટલે એ ગોળી કે જેની અંદર વીર્ય બને છે એને જ તમે ગરમ કરો છો સામે ચાલીને, બરાબર છે. તો એનું તાપમાન ખોરવાઈ જશે, તો જેને કારણે તમને તકલીફ જે છે એ લિંગ ઢીલો થવાની ડેફિનેટલી જે છે એ થઈ શકે છે, બરાબર છે. હવે મિત્રો આપણે આના સોલ્યુશનની વાત કરીએ તો લેપટોપ ખોળામાં નથી રાખવાનું, ટાઈટ અંડરવેર નથી પહેરવાની, બરાબર છે. અને વધારે પડતા ખરાબ વિડીયો જોવાની ટેવ કે મુઠ્ઠીમાં રાખીને ટાઈટ હલાવવાની ટેવ હોય ને તો બંધ કરી દેજો. આ પહેલેથી જ હું તમને કહી દઉં છું. બીજી વસ્તુ મિત્રો કે અમુક લોકો જે છે એ દૂધ અને લીલા શાકભાજી છે એ ખાતા જ નથી. તો તમે દૂધ અને લીલા શાકભાજી ન ખાતા હોય તો તમે શું ખાવ છો મને એ નથી ખબર પડતી. આજથી જ લીલા શાકભાજી અને દૂધ જે છે એ ખાવાનું શરૂ કરી દેજો. કારણ કે તેની અંદર લોહી જે છે એનું પરિભ્રમણ કરાવવાવાળા બધા જ તત્વો તમને પ્રોટીન, વિટામિન્સ જે છે એ મળી રહેશે, બરાબર છે. અને આ ઉપરાંત તમે ફાસ્ટ ફૂડ ખાતા હોય ને, પિઝા, બર્ગર, ગ્રીલ સેન્ડવિચ, હોટડોગ, બરાબર છે, ચીઝ ભભરાવી બંધ કરી દેજો. કારણ કે એ કોલેસ્ટ્રોલનું લેવલ વધારશે, તમારા લિંગની આજુબાજુની ચામડી ઉપર ફેટ જમા કરશે, જેના કારણે તમારો લિંગ જે છે એ એની આજુબાજુ ચરબી જમા થઈ જશે. તો એ ચરબી જે છે એ તમારા લિંગની અંદર લોહીને જવું તો હશે પણ એ ચરબી આડી આવી જશે અને લિંગની અંદર લોહી પહોંચી નહીં શકે. કારણ કે એ ચરબી જે છે એ આજુબાજુમાં છે અને એ ચરબી એને કારણે તમારા ફાસ્ટ ફૂડ ખાવાને કારણે ભેગી થઈ છે, બરાબર છે. જો તમે કોલ્ડ ડ્રિંક, ફેન્ટા, માઝા, થમ્સઅપ આવી બધી વસ્તુઓ પીતા હોય ને તો બંધ કરી દેજો. કારણ કે તેની અંદર શુગરનું લેવલ ખૂબ જ ભયાનક માત્રાની અંદર આવેલું હોય છે. જેટલું વધારે ગળી વસ્તુ ખાશો અને શુગર જે છે એવા પ્રકારની વસ્તુઓ લેશો કે જેની અંદર શુગર વધારે છે અને કોલ્ડ ડ્રિંક્સ લેશો તો એ શુગર સીધું જ કાર્બોહાઈડ્રેટની અંદર અને એ સીધું જ ફેટની અંદર કન્વર્ટ થઈ જશે અને ફેટ તમારા લિંગની આજુબાજુની ચામડી ઉપર ભેગું થઈ જશે. તો પછી ફેટ જે છે
એ લોહીનું પરિભ્રમણ લિંગની અંદર નહીં થવા દે અને જેના કારણે 17 પ્રકારની પ્રોબ્લેમ જે છે એ આવશે, બરાબર ને? તો મિત્રો આટલા પ્રકારની વસ્તુ જે છે એ તમારે કરવાની જ છે, પણ સાથે સાથે એક બીજી વસ્તુ હું તમને કહી દઉં કે તેલનું માલિશ જે છે એ તમારે કરવાનું છે. ઘરે જે નાળિયેરનું તેલ હોય ને એ થોડું અમથું હથેળીની અંદર લઈ અને જેવી રીતે તમે આગળ પાછળ લિંગને મુઠ્ઠીની અંદર જકડીને કરો છો તેવી રીતે તમારે કરવાનું છે કે જેના કારણે માલિશને કારણે લિંગને ગરમાહટ મળશે અને ગરમાહટ મળવાને કારણે તેની અંદર જે નસો હોય છે તેની અંદર લોહી જે છે એ વહેવા મળશે, જે બ્લોક થઈ ગયું હોય ને એ વહેવા મળશે, બરાબર છે? કારણ કે તમે લિંગનું માલિશ કરીને લિંગને ગરમ કરી દીધો છે, બરાબર છે? તો જેના કારણે જે છે એ પ્રોપર પ્રમાણમાં બ્લડ સર્ક્યુલેશન થશે અને પ્રોપર પ્રમાણમાં તમારો લિંગ જે છે એ લાંબા સમય સુધી ઊભો પણ રહેશે. કારણ કે અંદર બધી જે અશુદ્ધિઓ અને જે બ્લોકેજીસ હતા આ બધી વસ્તુઓને તમે રિલીઝ કરી દીધા છે અને દૂર કરી દીધા છે, બ્લોકેજ હટાવી દીધા છે, બરાબર છે? તો મિત્રો છે ને એકદમ જબરદસ્ત માહિતી, આવા જ પ્રકારના ઇન્ફોર્મેટિવ નોલેજેબલ વિડીયોઝ જે છે એ સરળ ગુજરાતી ભાષાની અંદર કે જેના વિશે આખા યુટ્યુબ ઉપર કોઈ વાત નથી કરતું, જોવા માટે ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ આપી દો અને વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા. તો ચાલો મિત્રો મળીએ કોઈ બીજા એક સરસ વિડીયોની અંદર, ત્યાં સુધી ધન્યવાદ.